દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમની સપાટીમાં 13 ફૂટનો વધારો. ઉકાઈ ડેમની જળ સપાટીમાં 48 કલાકમાં 13 ફૂટનો વધારો થયો. ઉકાઈ ડેમ હાલમાં 67% ભરાતા ખેડૂતોમાં ખુશી. ઉકાઈ ડેમની જળ સપાટી રૂલ લેવલથી માત્ર 5 ફૂટ દૂર છે. ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી 2.5 લાખ ક્યુસેક પાણીની આવક થઈ. ઉકાઈ ડેમની જળ સપાટી 330 ફૂટ પર પહોંચતા એક હાઇડ્રો કરાયું શરૂ. હાઇડ્રો શરૂ કરી 6000 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ તેમજ તેના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે. દ્રશ્યો બતાવવા માંગીએ, ઉકાઈ ડેમની જે સપાટી છે તો 330 ફૂટને નજીક પહોંચી ગઈ છે. ખાસ કરીને છેલ્લા 48 કલાક દરમિયાન પડેલા વરસાદને લઈને ઉકાઈ ડેમની સપાટીમાં 13% જેટલો વધારો થયો છે. એટલે કે 13 ફૂટ જેટલી ઉકાઈ ડેમની સપાટી છેલ્લા 48 કલાક દરમિયાન વધી છે. ઉકાઈ ડેમ હાલ 67% જેટલો ભરાઈ ગયો છે, જેને લઈને જે દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને લોકો છે તેના માટે ખુશીના સમાચાર કહી શકાય. હાલ ઉકાઈ ડેમનું જે રૂલ લેવલ છે તે 335 ફૂટ છે. એટલે કે કહી શકાય કે ઉકાઈ ડેમની જે રૂલ લેવલ છે ત્યાંથી જે સપાટી છે તે હવે ખાલી માત્ર 5 ફૂટ જેટલી દૂર છે. હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 2.5 લાખ ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે. હાલ જે ઉકાઈ ડેમની નીચે આવેલા જે વિસ્તારો છે તેઓ હાલ ચિંતા કરવાનો કોઈ વિષય નથી, કારણ કે જે ઉકાઈ ડેમની જે રૂલ લેવલ છે ચાલુ માસનું તેનાથી સપાટી 5 ફૂટ હજુ દૂર છે. હાલ જે ઉપરવાસમાં એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જે પડી રહેલા વરસાદને લઈને હાલ પ્રકાશા ડેમમાંથી 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જે સીધું તાપી નદીમાં ઉકાઈ ડેમમાં આવશે. હાલ રાહતના સમાચાર એ છે કે જે ઉકાઈ ડેમ છે તે હવે ધીરે ધીરે ભરાઈ રહ્યો છે, જેને લઈને જે દક્ષિણ ગુજરાતના લોકો અને ખેડૂતો છે તેમાં ખુશી જોવા મળી રહી છે. ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી.